શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રી દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ માં નવદુર્ગાની કથા. આજે નવરાત્રીનો 8મો દિવસ છે. 8મા દુર્ગા માતાજીનું સ્વરૂપ છે મહાગૌરી. માતા મહાગૌરીની પૂજા ઉપાસના કથા મહિમા સાંભળીશું તથા આજે જે નાની બાળાઓને કન્યા ભોજન કરાવવાનું હોય છે તેના મહત્વ વિશે, કેવી રીતે ભોજન કરાવવું તથા શુભ મુહૂર્ત શું છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરા શુચિઃ મહાગૌરી શુભમ દધ્યાન મહાદેવ પ્રમોદદા. બોલો માતા મહાગૌરીની જય. મિત્રો, નવરાત્રિ એટલે 9 દિવસની મા મહામાયાની, મા અંબા ગૌરીની આરાધના, નવદુર્ગાની આરાધના, જેમાં માતા પાર્વતીજીના જ 9 સ્વરૂપ છે, 9 શક્તિ છે, 9धा ભક્તિ છે. તેને પ્રાપ્ત કરવા માટે માતાજીની આરાધના પૂજા થાય છે. તે નવરાત્રિ દરમિયાન પ્રથમ નવરાત્રિથી લઈને 9મી નવરાત્રિ સુધી, એટલે કે રાત્રિનું મહત્વ છે. રાત્રિમાં મહાદેવીની પૂજા ઉપાસના થાય છે. માના 9 સ્વરૂપની પૂજા થાય છે આ નવરાત્રિ દરમિયાન. તેમાં છે પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને 9મા સિદ્ધિદાત્રી છે. આ નવદુર્ગાનું સ્વરૂપનું વર્ણન પરમપિતા બ્રહ્માજીએ કરેલું છે. નવદુર્ગામાં 8મા દુર્ગા છે માતા મહાગૌરી. માતા મહાગૌરીની પૂજા ઉપાસના કરવાથી ભક્તની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. મા દુર્ગાજીની 8મી શક્તિ અતિ ગૌર વર્ણના હોય માટે માનું નામ મહાગૌરી છે. ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે. માની ઉંમર લગભગ 8 વર્ષની માનવામાં આવે છે. તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો પણ શ્વેત છે. માને 4 ભુજાઓ છે. માનું વાહન વૃષભ છે. માને 4 ભુજાઓ છે. ક્રમશઃ 4 ભુજામાં અભય મુદ્રા, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું અને એક હસ્તથી મા ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. માનું સ્વરૂપ અતિ શાંત છે. પોતાના પાર્વતી રૂપમાં માએ કઠોર પ્રતિજ્ઞા કરી હતી ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે. આ કઠોર તપને કારણે માનું શરીર એકદમ કાળું પડી ગયું હતું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ભગવાન શિવે માના શરીર ઉપર ગંગાજીના પવિત્ર જળથી મર્દન કર્યું. ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગૌર થઈ ગયા. ત્યારથી માનું નામ મહાગૌરી પડ્યું છે. દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીજીની ઉપાસનાનું વિધાન છે. માની શક્તિ અમોઘ છે, તુરંત ફળ આપનાર છે. માની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે. પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ, સંતાપ, દૈન્ય, દુઃખ ક્યારેય આવતા નથી. સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યના અધિકારી બની જાય છે માના ભક્તો. મા મહાગૌરીના ધ્યાન, સ્મરણ, પૂજન, આરાધન ભક્તો માટે અત્યંત કલ્યાણકારી છે. આપણે સદાય માનું ધ્યાન ધરવું જોઈએ. માની કૃપા અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરાવનાર છે. મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરીને મનુષ્યએ કાયમ માના પાદારવિંદનું ધ્યાન ધરવું જોઈએ. ભક્તોના કષ્ટો તો અવશ્ય દૂર થાય છે. માની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે. માટે માના ચરણોનું શરણ લેવું જોઈએ. પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. પુરાણોમાં માતાના મહિમાનો પ્રચુર આખ્યાન ગવાયો છે. મનુષ્યોની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે એવા મહાશક્તિ મહાદુર્ગાની આપણે શરણ લઈએ. દેવી મહાગૌરીની અન્ય એક કથા પણ પ્રચલિત છે. કથા અનુસાર દેવી પાર્વતીએ જ્યારે શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, ત્યારે એ દરમિયાન એક ભૂખ્યો સિંહ દેવીની પાસે ભોજનની લાલચથી બેઠેલો હતો.
અને દેવી ઉમા તપસ્યા કરી રહ્યા હતા. દેવીને જોઈને સિંહની ભૂખ પણ વધી ગઈ, પરંતુ દેવી જ્યારે તપસ્યાથી ઉઠે ત્યાં સુધી સિંહ તેની રાહ જોતો રહ્યો અને આમ સમય વીતતો ગયો. સિંહ પણ કૃશકાય થઈ ગયો. ત્યારે તેઓને સિંહની દશા જોઈને ઘણી દયા આવી. માએ તેને પોતાની સવારી બનાવી, તેને પુષ્ટ કર્યા, કારણ કે માએ જેમ શિવજીની તપસ્યા કરી એ જ રીતે સિંહે પણ તપસ્યા કરી હતી. આમ માએ સિંહનો સ્વીકાર કર્યો. ત્યારથી માતા સિંહની સવારી ઉપર બિરાજમાન હોય સિંહવાહિની કહેવાણા. કહેવાય છે કે સિંહવાહિની માતાજીની ઉપાસના કરવાથી કુંડળીમાં રહેલ રાહુ ગ્રહ શાંત થાય છે, કારણ કે રાહુની માતાનું નામ સિંહિકા છે. અને મા જ્યારે સિંહવાહિનીના રૂપમાં ભક્તોને આશીર્વાદ આપે છે, ભક્તો માની પૂજા ઉપાસના કરે છે, તેમને મા શાંતિ સુખ પ્રદાન કરે છે. આમ માની અલગ અલગ કથા શાસ્ત્રોમાં વર્ણિત છે. અષ્ટમી તિથિ ઘણી મહત્વપૂર્ણ છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમીનું વ્રત પણ ભક્તો કરે છે. કહેવાય છે કે અષ્ટમીનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અષ્ટમીના દિવસે નાની બાળાઓનું પૂજન કરીને, એક બટુક ભૈરવની પૂજા કરીને આ અષ્ટમીના વ્રતને, નવરાત્રિના વ્રતને પૂર્ણ પણ ઘણા ભક્તો કરે છે. અને નવમીની તિથિએ પણ આ જ રીતે નાની બાળાઓનું પૂજન કરી, બટુક ભૈરવનું પૂજન કરીને વ્રત પૂર્ણ કરે છે. દરેકની અલગ અલગ માન્યતા હોય છે. આજે અષ્ટમીના દિવસે ઘણા ભક્તો યજ્ઞ યાગાદી ઘરમાં પણ કરે છે અને માય મંદિરોમાં તો થાય જ છે. એક શ્રીફળ અને ચૂંદડી હોમાય છે. આજે માતાજીને 16 શૃંગારની સામગ્રી પણ ભક્તો ભેટ આપે છે. અષ્ટમીના સરળ પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ. અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને આપણા ઘરની સાફ સફાઈ કરીને, પૂજા ઘરને પણ સાફ સુથરું કરીને ત્યારબાદ માતાજીની પૂજા ઉપાસના કરવી જોઈએ, ધૂપ દીપ નૈવેદ્ય આદિથી. ત્યારબાદ બપોરના સમયે ભોજન તૈયાર કરવું જોઈએ. ભોજનમાં ખાસ કરીને હલવો, પૂરી, દેશી ચણાનું શાક છે અને અન્ય મીઠાઈ પણ કરી શકાય છે. આ રીતે ભોજન બનાવીને નાની બાળાઓ 2 વર્ષથી લઈને 11 વર્ષની હોવી જોઈએ તેવી બાળાઓને ઘેરે જઈને આમંત્રણ આપવું જોઈએ અને પોતાના ઘેરે બોલાવવા જોઈએ. એક બટુક ભૈરવ હોવો જોઈએ. આ રીતે આદરપૂર્વક બોલાવીને તે કન્યાઓનું તથા બટુકનું પૂજન કરીને માતાજીને પણ ભોગ સમર્પિત કરીને તે ભોગ પ્રસાદી રૂપ બની જાય છે. તે પ્રસાદીને નાની બાળાઓનું પૂજન કરીને પ્રસાદી લેવડાવાય છે અને કંઈક દક્ષિણા અપાય છે, ભેટ અપાય છે, સન્માનપૂર્વક વિદાય કરાય છે. આ રીતે શ્રદ્ધાપૂર્વક કન્યાઓનું પૂજન કરવાથી, કન્યાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવનમાં ઘરમાં સુખાકારી રહે છે, દુર્ભાગ્ય મટી જાય છે. આજે માની પૂજામાં સફેદ રંગના પુષ્પ, મોગરો છે, ચમેલી છે, સફેદ કરેણ છે, તે પુષ્પોનો ઉપયોગ કરવો જોઈએ, શુભ મનાય છે. માન્યતા છે કે આજે નારિયેળ કે નારિયેળથી બનાવેલી મીઠાઈ છે, હલવો, પૂરી માતાજીને ભોગ ધરાય છે અને માનો શુભ રંગ ગુલાબી પણ છે. આજે માતાજીનો મંત્ર છે ઓમ દેવી મહાગૌરીએ નમઃ. આ મંત્રનો જાપ કરવો જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ તથા આજે મહાઅષ્ટમી હોય, રાત્રિના સમયે મહાગૌરીની પૂજા કરીને ત્યારબાદ આરતી અવશ્ય કરવી જોઈએ. આવો આપણે સાંભળીએ મા મહાગૌરીની આરતી. જય અંબે ગૌરી મૈયા, જય અંબે ગૌરી, तुमको निस दिन ध्यावत हरि ब्रह्मा शिवरी, ओम जय अंबे गौरी. मांग सिंदूर विराजत टीको मृग मद को, उज्ज्वल से दो नैना चंद्र वदननी को, ओम जय अंबे गौरी. कनक समान कलेवर रक्तांबर राजे, रक्त पुष्प गल माला कंठन पर साजे, ओम जय अंबे गौरी. के हरिवाहन राजत खड़क खपर धारी,
सुर नर मुनि जन सेवत तिनके दुख हारी। ओम जय अम्बे गौरी। कानन कुंडल शोभित नासाग्रे मोती। कोटिक चंद्र दिवाकर समराजत ज्योति। ओम जय अम्बे गौरी। शुंभ निशुंभ विदारे महिषासुर घाती। धूम्र विलोचन नैना निस दिन मदमाती। ओम जय अम्बे गौरी। चंड मुंड संहारे शोणित बीज हरे। मधु केटभ दो मारे सुर भयहीन करे। ओम जय अम्बे गौरी। ब्रह्माणी रुद्राणी तुम कमला रानी। आगम निगम बखानी तुम शिव पटरानी। ओम जय अम्बे गौरी। 64 योगिनी मंगल गावत नृत्य करत भैरो। बाजत ताल मृदंगा अरु बाजत डमरू। ओम जय अम्बे गौरी। तुम ही जग की माता तुम ही हो भरता। भक्तन की दुख हरता सुख संपत्ति करता। ओम जय अम्बे गौरी। भुजाचार अति शोभित वर मुद्राधारी। मन वांछित फल पावत सेवत नर नारी। ओम जय अम्बे गौरी। कंचन थाल विराजत अगुर कपूर बाती। श्रीमाल के तुम राजत कोटि रतन ज्योति। ओम जय अम्बे गौरी। श्री अम्बे जी की आरती जो कोई नर गावे। कहत शिवानंद स्वामी सुख संपत्ति पावे। ओम जय अम्बे गौरी। ओम जय अम्बे गौरी मैया जय श्यामा गौरी। तुमको निस दिन ध्यावत हरि ब्रह्मा शिवरी। ओम जय अम्बे गौरी। બોલો મહાગૌરી માત કી જય। તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિના 8મા દુર્ગા માતા મહાગૌરીની કથા, મહિમા, આરતી, પૂજન વિધિ। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। આજનો શુભ મંત્ર છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે। બોલો માતા મહાગૌરીની જય, મા નવદુર્ગાની જય। મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।